સુરતમાં રત્ન કલાકારો દ્વારા 1000 કરતા વધુ લોકોએ આરટીઆઈ કરી રત્ન કલાકારોની શિક્ષણ સહાય માટેની લડત તેજ બનાવી છે. રાજ્ય સરકાર દ્વારા રત્ન કલાકારોના બાળકોને શિક્ષણ સહાય આપવાની જાહેરાત કરાઈ હતી ત્યારે રત્ન કલાકારોએ ફોર્મ ભર્યા હતા, જેમાં સુરતના રત્ન કલાકારોના 26,000 જેટલા ફોર્મ મંજૂર કરાયા છે. જેથી ડાયમંડ વર્કર યુનિયનના નેજા હેઠળ મુખ્યમંત્રી સહિત અનેક જગ્યાએ રજૂઆત કરી હતી, પરંતુ સરકારે કોઈ જવાબ ન આપતા છેલ્લા 5 દિવસમાં રત્ન કલાકારો દ્વારા 1000 થી વધુ આરટીઆઈ કરી માહિતી માંગવામાં આવી છે કે કયા કારણોસર રત્ન કલાકારો શિક્ષણ સહાયથી વંચિત રહ્યા. સરકારે મોટું મન રાખી 26,000 રદ કરાયેલા ફોર્મમાં ફેરવિચારણા કરવી જોઈએ. ફી નહીં ભરે તો બાળકોના અભ્યાસ અટકશે. હાલ આરટીઆઈના જવાબની રાહ જોવાઈ રહી છે. મારું નામ છે ભાવેશભાઈ ટાંક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ. સુરત ખાતે ગુજરાત સરકાર દ્વારા રત્ન કલાકારો માટે જે શિક્ષણ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું, આ શિક્ષણ સહાય પેકેજની અંદર 74,000 કરતાં વધારે રત્ન કલાકારોએ સુરત ખાતે ફોર્મ ભર્યા હતા. ત્યારે 50,000 ફોર્મ પાસ કરવામાં આવ્યા હતા અને 26,000 ફોર્મને રિજેક્ટ કરવામાં આવ્યા હતા. ત્યારે જે 26,000 ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા હતા, એ જે રત્ન કલાકારો જે છે એ ફોર્મ કેમ રિજેક્ટ થયું એની માહિતી મેળવવા જ્યારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની મુલાકાત લેતા હતા, ત્યારે ત્યાંના જે અધિકારીઓ છે, જે કંઈ ક્લાર્કો છે, એને એવું કહેતા કે ભાઈ તમારે જો માહિતી જોતી હોય તો તમે આરટીઆઈનો સહારો લઈ શકો છો. એટલા માટે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા એક આરટીઆઈનું અભિયાન ચલાવવામાં આવ્યું. આ અભિયાન અંતર્ગત ખાલી 5 જ દિવસની અંદર 1000થી આસપાસ અમે આરટીઆઈ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની અંદર નાખવામાં આવેલ છે અને હજી અભિયાન ચાલુ જ છે. અને રત્ન કલાકારો પોતે જાગૃત થઈ અને કેમ એનું ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યું, એના માટે કયા અધિકારીએ એ ફોર્મની ચકાસણી કરી છે, સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા જો ભલામણ પત્ર નહીં આપવામાં આવ્યું કારણ શું બતાવ્યું છે, આ બાબત બધી જ બાબતોને લઈ અને એક આરટીઆઈ કરવામાં આવી હતી. આરટીઆઈની સંખ્યા 1000ની આસપાસ છે. તો આ તમામને એક જાગૃત કરવાનું એક અભિયાન ડાયમંડ વર્કર યુનિયન દ્વારા ચલાવવામાં આવ્યું છે. સરકારને એવી વિનંતી કરીએ છીએ કે યોગ્ય કારણોસર જો ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યો હોય તો અમને કંઈ વાંધો નથી, પરંતુ આમાં ઘણા બધા એવા પરિવારો છે જે રેન્ટ ઉપર રહે છે અને જે હકીકત અને ફીની જરૂર છે, તો ફોર્મ પાસ કરવામાં આવે એવી પણ અમે સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ. આરટીઆઈમાં જે માહિતી માંગી છે, લાગે છે તમને કે આ યોગ્ય જવાબ મળશે? રાઇટ ટુ ઇન્ફોર્મેશનનો એક કાયદો છે, માહિતી અધિકાર અધિનિયમ 2005નો. આ કાયદા અંતર્ગત કોઈ પણ નાગરિકને માહિતી જાણવાનો અધિકાર બંધારણે આપ્યો છે અને સંસદમાં આ કાયદો પસાર થયો છે. જો આ કાયદાનું અમલીકરણ કરવામાં ના આવે તો અધિકારી ઉપર એક્શન પણ લઈ શકાય એવી જોગવાઈ આ કાયદાની અંદર છે. તો એ જો આરટીઆઈની માહિતી આપવામાં નહીં આવશે તો અમે અધિકારી વિરુદ્ધ અને જે કંઈ કાયદાનો ભંગ થયો એ બાબતે અમે લડત ચલાવીશું.